નગર હમણાં એક દાદા બરોબર ઊભી બજારે જતા હતા ને સ્વામી, એક ભાઈ બિચારો આમ શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વરા વરદાય સુપ્રિયાલય મોદરાય સકલાય જગદીતાય નાગાનનાય સૂર્યજ્ઞ વિભૂષિતાય ગૌરીષિતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડી દીધી. તો દાદા આવીને કહે, રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો છો ભાઈ? હે બાપા ગાયનું ઘી રાખો, ગાયનું ઘી. કે બાપા મારે હાર્ડવેરની દુકાન છે, નળ ફુવારા વાયસર પાવડા હાથાન તગારા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું બોડિયા ટેંગાસ તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને, આમાં ગરાક લો ભાઈ છે એમ કરીને વીએ ગયા. મંગળવાર પાછા આવ્યા. જેને હું કીધું ને સાધન સામગ્રીની વાત કરું એને કાંઈ જરૂર ન હોય, એ પોતાને જ નિદાન પોતાનો જ આનંદ ક્રિએટ કરી કે એવી વાત કરું છું. મંગળવાર દાદા પાછા ગયા. રામ રામ ભાઈ. દુકાન વાળાને એમ કે ગરાક આવ્યું. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો ભાઈ, ગાયનું ઘી. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડા નાથાન તગારા મળે, ગાયનું ઘી ન મળે. તો રોજ હું ના ધોઈને વી આવો છો એમ કરી પાછા વીએ. રોજ ગગલાઈને વીયા દે. બુધવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો છો? આ મગજ ગયો આનો. કે 3 દિવસે આવી તમે મારી બોડી બગાડો, બોડી બગાડો, બોડી બગાડો, બોડી બગાડો. પડઘા મીડા પડવા થોડો હાથ ફાટી ગયો એનો. કે 3 દિવસે આવી તમે મારી બોડી બગાડો છો ને હવે જો ગાયનું ઘી માંગ્યું ને બંદૂકે દઈ દે. હે બંદૂકે દઈ દે, બંદૂકે. બાપા કે પણ ન હોય ના પાડી દે ને, એમાં બંદૂક હું કામ વૈશમાં લાય એમ કરીને વીએ ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, શનિવાર દાદા પાછા ગયા. રામ રામ ભાઈ. અને એમ કે ઓલું કીધું છે ને તો સુધારો આવી જાય. કે રામ 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 રામ. બોલો બાપા. બંદૂક રાખો. હે બંદૂક રાખો, બંદૂક. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડા નાથાન તગારા મળે, બંદૂક થોડી. બંદૂક નથી રાખતો મારો દીકરો? એ કે નહીં. તારી માના આમ? અરે મારા બાપ નામ. તો 1 કિલો ગાયનું ઘી જોખી દે હાલે. આને પોતાનો નિજાનંદ ક્રિએટ કર્યો કહેવાય એમ. એને કોઈ સાધન સામગ્રીની જરૂર ન પડે. હમણાં એક ભાઈ બિચારો ખબર નહીં આમ આમ લારી લઈને આવતો હોય છે, તેમાં બધું ફ્રૂટ હતું. તો દાદા હામાં મળ્યા. આ નિજાનંદની વાતું કરું છું, આ વડીલોની વાતું કરું છું. એટલે દાદા કે ભાઈ આ સફરજનનો શું ભાવ? તો કે બાપા 100 કિલો. એમ જોઈક મારો દીકરો 5 કિલો એમ. તો 5 કિલો જોઈખા ને. કે લાવો દાદા ઠેલી લાવો. એ કે ઠેલી નથી હો. તો એ કે એક નું પડીકું હોય. કે પણ કઈ દાદા 5 કિલો સફરજન? હા ઘરા ગમે એ માગે ભાઈ, તારે માલ વેચ હોય તો દે, ન કર રહેવા દે. એ કે હારું હાલો. તો બિચારો પસ્તી લાવ્યો અને એક સફરજનનું પડીકું વેળ્યું. 5 કિલો સફરજનના પડીકા વળી ગયા. બાપા કે આ જામફળમાં શું ભાવ? કે બાપા 40 કિલો. રાખ 5 કિલો. તો કે આને પડીકા માંડ વાળવા? તો પણ બાપા કઈક રીત હોય. અરે પણ તું પડીકા માંડને વાળવા ભાઈ. તો ઓલો બિચારો તો ફ્રૂટ વાળો કે બાપા ઘેરે કથા લાગે સતને? ના ના, છોકરા જેટલા છે, 2 માંડ ભાગમાં આવશે. ઈ સફરજનના જામફળના પડીકા વાળે પરસેવો રેબજેબ થઈ ગયો. પછી દાદાએ કીધું કે હે ભાઈ? તો કે હા. આ જાંબુનો શું ભાવ? ત્યાં તો ઓલા સાબડું શું કર્યું કે નથી વેચવાના, બકરાને ખવડાવી દે પણ તમારા છોકરાને મોઢે ન જાવ તો. એ કે તમે 250 ગ્રામ માગો છો, મારે હવાર સુધી નકર પડીકા જ વેળે રાખવાના ભાઈ. આને આનંદ કહેવાય. કાંઈ વાતમાં કાંઈ નથી, પણ આનંદ ન્યાથી આવે. એટલે કેવું પડે જે હાંચવી રાખ્યું ને આપણા બાપ દાદાએ હાંચવી રાખ્યું. જે હાંચવી રાખ્યું ને આપણા બાપ દાદાએ હાંચવી રાખ્યું. હું થોડુંક ધીમે ધીમે લેતો જાઉં. હાલશે ને આમ આવી રીતે. હા એટલે હું આજ બળાઈ નથી કરતો ખોટું, કેમ કે આજ હું અડધું બોલું ને આખું સમજી જાઉં એટલે એની અમને મજા. મેં કીધું અમારો થાકોડો ઉતારવામાં આવ્યા હોય. કોણે કોણે હાંચવી રાખ્યું ને હું હાંચવી રાખ્યું? તો કે સૌથી વધારે જો કંઈ હાંચવી રાખ્યું ને તો આપણી બાએ અને આપણા દાદાએ હાંચ્યું છે. ગામડાની પરંપરા જો હાંચવી રાખ્યું, આપણા બાપ દાદાએ હાંચવી રાખ્યું. શારધામની યાત્રામાં આજથી 40-45 વર્ષ પહેલા શારધામની યાત્રામાંથી કોઈ વડીલો બસું લઈને આવતા ને શારધામની યાત્રામાં, અને પછી એ જ વડીલો જ્યારે ગામડે જાય ને ત્યારે એના હામૈયા કરવામાં આવતા. તો એ આવા ડીજે નહોતા, તમારી જેવા લાંબા સભાવાળા નહોતા. એ હામૈયા કરવા હાવ દેશી હામૈયા થતા. ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી બાપા ખાલી દોકડ બાંધ્યો હોય અને ખાલી એક મંજીરો હોય ને 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય. જે નાની ઉંમરમાં દાખલાજી કે 45 વર્ષની ઉંમરમાં શારધામની યાત્રા કરીને આવ્યો હોય ને તો એને 70 વર્ષનો દાદો પગે લાગવા જતો. જો શું કામ? કે બાપા અમારાથી તો નથી જવાનું.
આ તમે જઈએ અને અમે પગે લાગી લઈએ તો અમારે 4 ધામની યાત્રા આવી ગઈ. આવો ભાવ હતો આ. એટલે એના હામૈયા કરે હાવ દેશી હામૈયા કેવા હા શેરી વળાવી સજ કરુને ઘરે આવો ને હાલો હા શેરી વળાવી સજ કરુને ઘરે આવો ને કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને હા ઉતારા દેશો ઓરડાને વાલા આવો ને સ્વામી આ ઘડી મને બહુ ગમે. ઉતારા દેશો ઓરડાને વાલા આવો ને આજના યુગમાં એ જેદી તેદી જ્યારે કીર્તન સર્જાણું હોય છે, જ્યારે લખવું હોય છે, જ્યારે એની રચના થઈ છે ત્યારે કયા ભાવથી એને લખ્યું છે કે આજના યુગમાં તમને કહું કાયમ લાગે એવું. દાખલા તરીકે જો અત્યારે ટેકનોલોજીનો યુગ આવી ગયો એટલે કોઈ પણની લગ્નની કંકોત્રી હોય, કોઈ પણને વાસ્તાની કંકોત્રી હોય અથવા તો સગાઈની કંકોત્રી હોય તો આપણે શું કરીએ વોટ્સઅપમાં ઘા કરી દઈએ અને પાછું હેઠે લખવું પડે કે આ કંકોત્રી તમને મળી જાય તો તમારે નીચે ઓકે લખવાનું. એટલે આપણે ઓકે લખી તડીંગનારા ઓલા સંભળાય પણ આમ ફિલિંગ ન આવે, ભાવ ન આવે, અંદરથી જે ભાવ આવવો જોઈએ ને એ ન આવે. પણ એક વસ્તુ માર્ક કરો, 15 વર્ષ 30 વર્ષ પહેલા કોઈ ભાઈના ઘેરે લગ્ન આવ્યા હોય તો આખું કુટુંબ કંકોત્રી બાંટવા જતું, આખું ઘર કંકોત્રી બાંટવા જાય. જે કંકોત્રી બાંટવા જતો હોય ને એને ઘરધણીએ કીધું કે બધાને તાણ કરવાની છો, બધાને ભી મારીને કહેજો કે બધાને લગ્નમાં પ્રસંગમાં આવવાનું જ છે. અને કોઈ માણા બિચારો 11 સાડા 11 વાગે ઘરે કોકની ઘરે પૂગે અને કોઈ બા બિચારી આમ તમને કહું રોટલા બનાવતી હોય 10 દાડિયાનું 15 દાડિયાનું ભાત કર્યું હોય અને મહેમાન આવે ખાટલા પાથરી દે, ઓછાડ પાથરી દે, તકિયા નાખી દે, પાણીના કળશા ભરી દે અને ચા બનાવી દે અને ચા બનાવતી લોટવાળા હાથ હોય તો એના પાલવમાં લોહી નાખતી અને પછી મહેમાનને પૂછે કે હે બાપા શું આવવાનું થયું તું? તો કે ફલાણા ભાઈ નહીં. તો કે હા એના દીકરાના ને દીકરીના લગ્ન છે. અરે વાહ બહુ સારું કહેવાય. હજી હમણાં એને અમે પૌણાવી રહ્યા હતા એની ઘેરે દીકરા મોટા થઈ ગયા. તો કે હા બા એની જ ઘેરે લગ્ન છે ને એ દીકરાના દીકરીઓના લગ્ન છે ને તમારે આવવાનું. કે બાપા અમે તો 20 જણાનું ટોળું, અમે 20 જણાનું ટોળું કઈ રીતે અમે એને મુઠ્ઠી જેટલું ફળ્યું કેટલાને હાંસવી શકીએ. પણ જે કંકોત્રી દેવા આવ્યો ને વ્યક્તિના પ્રતિનિધિત્વ તરીકે ઈ એમ કે ઉતારા દેશો ઓરડાને વાલા આવો કાંઈ દેશો વાલમ ઘેરે આવો ને હા તારા દેશો ઓરડાને વાલા આવો ને. એક કડી લ્યો તો તમને આમ હું ખાલી એક કડી ગાઉં છું તો અમુકના ચહેરા અહીંથી મને દેખાય છે શકલ ફરી ગઈ. શું કામ? આ લોહીમાં પડ્યું હતું, હૃદયમાં પડ્યું હતું, પણ ફિલ્મ વાળા કામ નથી કરવા દેતા. 400 રૂપિયાની ફિલ્મ વાળા જ કામ નથી. જો તમને કહું ને ફિલ્મ વાળા હું શીખવાડ્યું, બધું ટૂંકું કરતા શીખવાડ્યું. સંબંધો ટૂંકા કરાવડાવ્યા, વ્યવહારો ટૂંકા કરાવડાવ્યા, કપડાં ટૂંકા કરાવડાવ્યા. ગામડામાં દાદાજી બોલતા તો હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. મામું એટલે હિન્દીમાં બૂસ મારું થાય. આપણે ગુજરાતીનો વ્યાખ્યામાં એમ થાય એમ એ તો મામું બનાવીને આવ્યો એમ કે. પણ એક શબ્દ માર ખાઈ ગયા હિન્દી વાળા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા. જે થતું એ જ થાય, એમાં કે બધું થોડું થઈ જાય કઈ. એની તો મજા છે આપણા ગામડાની. હું તો આ ક્યારેક વિચાર કરું ને તો આપણે ખોરાકે ફેરવીને ખાઈએ એવું નથી લાગતું. કેવો ખોરાક હતો, દેશી ખોરાક આપણો, એમાં બધું ફરી ગયું. અમને 30 વર્ષ પહેલા અમારી બાએ પાકો માલ ખવડાવ્યો. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુકડી, દૂધપાક, લાપસી, જાદરી, આ બધું ઘીમાંથી બનતું એટલે પાકો માલ. અને બાએ બિચારા ખોળામાં બેહારીને ખવડાવ્યો. હાલે રામનો કોળિયો, કૃષ્ણનો કોળિયો, જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો જ એ વખતમાં શાળામાં નાકેથી ઘાટો માલ બહુ આવ્યો. અત્યારનું છોકરું સોખું હું કામ લાગે? આ સહજ છે, આમાંથી આપણે ગુજરી ગયેલા છીએ, આમાં આપણે વિતાવી ગયેલા છીએ. અત્યારનું છોકરું સોખું હું કામ લાગે? બિચારાને પાકો માલ નથી મળતો, પાકો માલ જ નથી મળતો. અને મહાનગરોમાં ખબર નહીં કઈ પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે.
સાહે તો કે મેં ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. વાર તહેવારે તે માવો તો એમ મળે કે જાણે બગરી ભાઈ સીધો માવાનો પોદળો કાઢતી હોય એમ. કે રીત છે કે નહીં યાર? આ ઓકવડતા નથી હો. કદાચ હું તો ગામડાની ભાષા લઈને એટલે કદાચ તમને ઓકવડ લાગશે, પણ આ ઓકવડ નથી. એની ઉપર વિચારો તો ખબર પડે. યો અત્યારના છોકરાને બિચારાને પાકો માલ નથી મળતો. આપણે પાકો માલ દેવાનું બંધ કર્યું પછી આ બોનવીટા વાળાની બધા આવ્યા ને કોમ્પ્લેન બોય. આપણે કોને કોમ્પ્લેન બોય પીને મોટા થયા? હે હજી ખંભે દોહરા નાખીને વિયા જાય એવા છે આમાં હજી. મને માફ કરજો. અહીં અમને એ શરદી એવી ઘાટી શરદી થતી ને તો બા બિચારી કાકમાં નાખીને ડોક્ટર પાસે લીધે. ગામડાના ડોક્ટર એવા સાત્વિક ડોક્ટર. ડિગ્રી નહીં, 15 વર્ષનો અનુભવ. 15 વર્ષનો અનુભવ. અડધી બીક થી આખો રોગ કાઢી નાખે. હજી તો બીક જ આપ્યો, રોગ એમ નીકળી જાય. પેલા ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, કરીને પછી પૂછે હું થાય તા ભીરું હેનું હોય છે એને. એ એક જોયા જેવું. અડધી બીક થી આખો રોગ કાઢી નાખે. 10 રૂપિયાના ટીકડા આપે, કાળી ધોળીને પીળી, સવાર બપોરની હાન. તોય બા પૂછે હે સાહેબ છોકરાને શું ખાવડાવો? ખીચડી કઢી ઓદું ખવડાવતા ને 2 દી પરેજી પાડો, છોકરો થઈ જાય રંઠા જેવો. હારું બાપા કાંઈ વાંધો નહીં. હે સાહેબ બીજો ધક્કો થાય? કે સાહેબ કે ના થાય પણ તમે નહીં હો. 10 રૂપિયા ભવિષ્ય જ નાખે બોલો. અને અત્યારે માફ કરજો આ ડોક્ટર બેઠા હોય તો 10,000 રૂપિયાના જબલા ભરીને આવો ને દવાના, તો સાહેબને પૂછ્યું સાહેબ શું ખાવાનું? કે તમને મજા આવી ખાવ, તમે ખાઓ તો તમારું હારી છે. અને ગુજરાતીને સમજવું અઘરો બહુ સ્વામી. ખરેખર ગુજરાતી વર્લ્ડના કોઈ પણ ખૂણે એને સમજવું અઘરો બહુ. કઈ રીતે? તો 3જે માળે રહે ફ્લેટમાં, ત્યાંથી એક દોરી નીચે નાખશું. દોરીની નીચે ઠેલી ટાંગી હોય, પછી એને સીંચી લે આમ. એટલે દૂધવાળો દૂધ નાખી જાય, પેપરવાળો પેપર નાખી જાય, સબ્જીવાળો સબ્જી નાખી જાય. પછી સબ્જીની પાઉંભાજી બનાવે, આખું ઘર ખાય. પછી જમીને બધા આખું ઘર સોફે બેહે, અનુપમા જોવે અને હામાં ઓટકાર ખાય. હાલો ને હાલવા જાય, એસિડિટી વધી ગઈ. તો 3 દાદર ઉતરાવ તો વાંધો હતો કાંઈ? ત્યાંથી દોરીઓ ખેણો છો તમે, હાલો એનો વાંધો નહીં, ભલે ને ખાય તો સારું હોય. તો પણ સમજવો ક્યાં અઘરો છે ગુજરાતીને કે ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય આવડા. હાલો ને આ બાજુ નીકળ્યા છે કોકોવીથ આઈસ્ક્રીમ ખાતા જાય.